ગોવિંદ આશ્રમ વિઠ્ઠલ વાવ ગૌશાળા આયોજિત જે આ સુંદર મજાનો શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા મંગલમય અને દિવ્ય વાતાવરણની અંદર સદગુરુનું સાનિધ્ય મળ્યું છે. માં ગવત્રીનો આપણને બધાને આશરો મળ્યો છે અને સાક્ષી રૂપે માં નર્મદાના બેસણા જે કથા અંતર્ગત કાલે સાયંકાળ સમયે ભગવાન કૃષ્ણની બાળ લીલાઓ હાલે છે, જેમાં કૃષ્ણની બાળ લીલાની અંદર સાંજના સમયે ભગવાન કૃષ્ણે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કરી બધા વ્રજવાસીઓ, બધા ગોકુલવાસીઓને નિર્ભય કર્યા. ભગવાન ગિરિરાજનું પૂજન કર્યું. 56 ભોગ અન્નકૂટના દર્શન આપણે બધાએ કાલે સાંજે કર્યા. ગિરિરાજની પ્રદક્ષિણા કરી, આપણે બધાએ ગિરિરાજની પરિક્રમા કરી. ખૂબ કાલ સાયંકાળ સમયે આપણે બધાએ ધન્યતા અનુભવી છે. હવે કૃષ્ણ પરમાત્માના તોફાનો વધે છે. એમાં કૃષ્ણ પરમાત્મા પોતાના બાલ સખાઓની સાથે વનરાવનની અંદર ગાયો ચરાવવા માટે જાય છે. એ વનરાવનની અંદર જ્યાં ગાયો ચરાવે છે અને આ બાજુ કંસ પાછો બીજો દૈત્યને મોકલે છે. ધેનકાસુર નામનો દૈત્ય આવે છે. ગાયોના ટોળાની વચ્ચે દૈત્ય આવી જાય છે. કોઈને ખબર નથી પડતી, પરંતુ આપણે આપણી ગાયો ચરાવતા હોય આપણને ખબર જ હોય કે કોઈ ગાય શિંગડું ઉગામતી નથી, ઢીક મારતી નથી. એમાં જ્યાં ધેનકાસુર નામનો જે દૈત્ય આવ્યો છે એ શિંગડું ઉગામે અને ઢીક મારવાની તૈયારી કરે. બલવીરને ખબર પડી. બલભદ્રએ કહ્યું છે કે હે કૃષ્ણ, આપણે નિત્ય ગાયો ચરાવવા માટે આવે છે, પરંતુ આજે આપણી ગાયો છે ને ગાયોની વચ્ચે કઈક એક વિચિત્ર ગાય હોય એવું દેખાય છે. ગાયોનું ધણ લઈને જતો હોય ને માલધારી, આપણને બધાને એક સરખી જ ગાયું લાગે, પણ એ નિત્ય કાયમ ગાયોનો સાનિધ્યમાં રહેનારો છે. એને બધી ખબર પડે કે આ મારી ગાય છે, આ મારી નથી. અરે ત્યાંની વાત કરો છો, આ ગાઢ બકરા કેટલા હોય, રોડ ઉપર હાલ્યા જતા તો આપણને એમ થાય કે બધા એક સરખા છે, પણ જેને ચરાવવા વાળો હોય ને એને ખબર પડી જાય કે આ ગાઢ મારું નથી, આ બકરું મારું નથી. અને એને ચરાવનારો આગળ આગળ હાલે ને એ બધા એની પાછળ પાછળ હાલે. એ આગળ આગળ ચાલ્યો જતો હોય અને એની પાછળ આખે આખું ગાઢનું ટોળું હાલ્યું જતું હોય. 100, 150, 200 ગાઢ હોય, ઘેટાના બકરા હોય. પણ તમે કોઈ દિવસ એવું દ્રશ્ય જોયું કે એને ચરાવવા વાળો જે હોય ને એ આગળ હાલતો હોય ને એનાથી આગળ ગાઢ બકરા હાલતા હોય એવું કોઈએ જોયું છે? એક પશુમાં સમજદારી છે કે મારો માલિક આગળ હાલે ને મારે એની પાછળ હાલવું જોઈએ. અત્યારે તો આપણે મોર થાય છે, બાપુ ઉભા રહ્યો, અમે પેલા વયા જાય. ગાંઠ બકરા ચરાવતો હોય, એને ખબર હોય. એવી જ રીતે અહીંયા કઈક વનરાવનની અંદર ઘટના બને. ત્યારે કૃષ્ણ કહે છે
કે હે બળભદ્ર, આપ ચિંતા ન કરો. બધાય ગોપગ્વાલોને કહ્યું કે હે ગોપગ્વાલો, તમે બધા થોડા દૂર જઈને ઉભા રહ્યો. આ ગાયું જેટલી આપણી છે એમાંથી એક ગાય આપણી નથી ને ખબર પડી કે મામાએ મોકલેલું રમકડું છે, ધેનકાસુર નામનો દૈત્ય આવ્યો છે. પેલા બલરામ જાય છે, એ બધાને સિંગડા મારે છે ને સિંગ ઢીક મારવાની કોશિશ કરે. બલરામે જઈને એના સિંગ પકડી લીધા, પણ એનામાં એટલું બધી તાકાત હતી એટલે બલરામ સિંગડા પકડીને બલરામ એની આરે ધમાસાણ યુદ્ધ કરે. અને ત્યારે કૃષ્ણે કહ્યું કે હે બલભદ્ર, આપ ચિંતા ન કરો, હું હમણાં આવું. અને કૃષ્ણએ ગળગળતી દોટ મૂકી અને ધેનકાસુર નામનો જે દૈત્ય છે એના બે સિંગ પકડી લીધા. અને સિંગ પકડીને એક પછી એક 11 મુષ્ટિકાના પ્રહાર કરી અને ધેનકાસુર નામનો જે દૈત્ય છે એનો કૃષ્ણએ મોક્ષ કર્યો છે. નંદ બાબાને ને માં યશોદાને જઈને કોઈ વાત કરી છે કે બાબા, આજે તો દિવસ દરમિયાન આવી ઘટના બની છે. નંદ બાબા યશોદાને કહે છે કે યશોદા, કાયમ નવા નવા પ્રકરણ થાય છે આપણા લાલાના, આપણા કૃષ્ણના કાયમ નવા નવા પ્રકરણો સાંભળવા મળે છે. યશોદા કે શું કરવું? એ તો બાળક છે ને, બાળકનો સહજ સ્વભાવ છે, એ તોફાન કરે. એ વાત ને ઢાંકી દીધી, કારણ કે માં છે ને, દીકરાના ગમે એટલા તોફાન મેં કાલે ચર્ચા કરી, માં ઢાંકી દીધું. અને બીજે દિવસે સવારે જ્યારે કૃષ્ણ ને બલરામ પોતાના મિત્ર મંડળની અંદર બેઠા ને એમાં કોઈ ગોવાળે આવીને કહ્યું છે કે કૃષ્ણ, આ યમુનાનો ધરો છે અને આ યમુનાના ધરાની અંદર કાલિય નામનો નાગ રહે છે. યમુનાના ધરાની અંદર કાલિય નામનો નાગ રહે છે. પણ હે કૃષ્ણ, અમે એવું સાંભળ્યું છે કે આ યમુનાના ધરા ઉપરથી કોઈ પક્ષી પણ પસાર થાય ને તો એના ઝેર, એના વિષનો પ્રભાવ એવો છે, એ મૃત્યુને આધીન થાય છે. આવડી મોટી યમુનાજી વહે છે, પણ યમુનાનું પાણી કોઈ પી નથી શકતા, કારણ કે કાલિય નામનો નાગ એમાં રહે છે. એમાં કોઈ ગોવાળે આવીને એવું પણ કહ્યું કે કૃષ્ણ સાંભળ, અમે એવી પણ વાતો સાંભળી કે યમુનાના ધરાની અંદર માણસોને અમે જાતા જોયા છે, બહાર નીકળતા જોયા નથી. કૃષ્ણને ખબર પડી કે અવતાર તો માત્ર ને માત્ર હરેક જીવો એનો ઉદ્ધાર કરવા માટે અવતાર થયો છે. કૃષ્ણ પરમાત્માએ કહ્યું, એક કામ કરો, આવતીકાલે સવારે મંગલ પ્રભાતની અંદર આપણે બધા ગેડી દડાની રમત રમીએ. અને એ ગેડી દડાની રમતનો પ્રારંભ કરે અને કહ્યું કે કૃષ્ણ, યમુનાના કિનારે નહીં, આપણે ઓલી બાજુ રમીએ. તો કે નહીં, યમુનાના કિનારે જ રમવું છે. પણ કૃષ્ણ, આ દડો યમુનાના ધરાની અંદર જાશે તો એને લેવા કોણ જાશે? ત્યારે બલરામે કહ્યું, કોઈને નથી લેવાનો, એ દડો જાય તો એને જવા દેવાનો, બીજો લઈ લેવાનો. આવી રીતે દડો યમુનાના ધરાની અંદર જાય અને કૃષ્ણએ કહ્યું છે કે હે ગોપગ્વાલો, હે બાળ સખાઓ, આપ ચિંતિત ન કરો, થોડી વારની અંદર યમુનાના ધરામાંથી દડો લઈને આવું છું. બલરામે ના પાડી, ગોપગ્વાલે ના પાડી, હે કનૈયા, હે કૃષ્ણ, આપણે બીજો દડો લઈ લેશું, તમે લેવા ન જાઓ. પણ કૃષ્ણ કોઈનું સાંભળે નહીં. કૃષ્ણએ ગળગળતી દોટ મૂકીને કહ્યું કે તમે યમુનાના ધરાએ ઉભા રહ્યો, હમણાં પલવારની અંદર આવું છું, હમણાં જ આવું છું. કૃષ્ણએ યમુનાના ધરાની અંદર કૂદકો માર્યો અને યમુનાના ધરાની અંદર જાય અને કાલિય નાગ સૂતો છે. નાગણું જાગે, નાગણું જાગીને કીધું છે
કે આ કોણ આવ્યું? કૃષ્ણને પૂછે છે ને ત્યારે કવિઓની કલમ ઉપડે છે. એ જળ કમળ છાંડી જાન બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મોને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાન બાળા. હે બાળક, તું જે રસ્તેથી આવ્યો છો એ જ રસ્તેથી પાછો વયો જા. કારણ કે આ યમુનાના ધરાની અંદર કાલિય નામનો નાગ એટલે મારો સ્વામી રહે છે. એ સૂતો છે ને ત્યાં સુધી તારું પ્રાણ સલામત છે. એ સૂતો છે ત્યાં સુધી તારો પ્રાણ સલામત છે. મારો સ્વામી જો જાગશે તો તને મારશે અને એ બાળ હત્યાનો પાપ મને લાગશે. માટે જે રસ્તેથી આવ્યો એ જ રસ્તેથી ચાલ્યો જા. કહે બાળક તું મારા રંગ ભૂલ્યો, કા તારા વેરીએ વડાવ્યો. કહે બાળક તું મારા રંગ ભૂલ્યો, કા તારા વેરીએ વડાવ્યો. નિશ્ચય તારો કાળ સૂટ્યો, અહીંયા તે સિદ્ધ તું આવ્યો. હે જળ કમળ છાંડી જાને વાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાંડી જાન વાળા. હે બાળક, જે રસ્તેથી તું આવ્યો એ જ રસ્તે પાછો ચાલ્યો જા. એની ઓળખાણ માંગે છે. તું કોણ છો? ક્યાંથી આવ્યો છો? એ નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટ રતા નાગનું શિષ્ય હું હાર્યો. એ જળ કમળ છાંડી જાને વાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મોને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાને વાળા. ત્યારે કનૈયો કહે છે, મારી માતાએ બેવું જ જન્મ્યા, એમાં હું નટ